નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હિંમતનગર તાલુકાના કડોલી ગામે કટ્ટી મંદિર પાસે દેભોલ નદી પર બની રહેલા બ્રિજ અને ચેકડેમના કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યા છે. રાજ્ય સરકારના કરોડોના ખર્ચે ચાલી રહેલા આ વિકાસ કાર્યોની ધારાસભ્ય વીડી ઝાલાએ સ્થળ પર મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. કડોલી ગામમાં કટ્ટી મંદિર અને સપ્તેશ્વર મંદિરને જોડતા નવા બ્રિજનું નિર્માણ આશરે 14 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ધાર્મિક સ્થળોએ દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોવાથી તેમને સરળ અવરજવર મળી રહે તે હેતુથી આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. બ્રિજની બાજુમાં અરસોડિયા ચેક ડેમનું પણ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. અંદાજે 1,47,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર થતો આ ચેક ડેમ પાણી સંગ્રહની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થશે. ધારાસભ્ય વીડી ઝાલા સહિત આગેવાનો અને અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરીની સમીક્ષા કરી હતી અને ગુણવત્તા તથા સમયસર પૂર્ણતા અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. હાલ બંને પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને પૂર્ણ થતાં સ્થાનિક લોકો તથા ભક્તોને મોટી રાહત મળશે. આજરોજ કડોલી કટ્ટી મંદિર અને સપ્તેશ્વર મંદિર વચ્ચે ડેભોલ નદી ઉપર ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મંજૂર કરેલ લગભગ 14 કરોડના ચાલુ કામના પુલ નિરીક્ષણ કર્યું અને જે સપ્તેશ્વર બાજુનો થોડો રસ્તો અને થોડો કટ્ટીથી આ ડેભોલ નદી સુધીના રસ્તાની પણ વિગતવાર ચર્ચા કરી અને આ જલ્દીથી એમ કે આ કામ પૂર્ણ થાય અને 2 ધાર્મિક સ્થળો છે અને તાલુકા પણ હિંમતનગર તાલુકો છે, આ પેલો ઈડર તાલુકો છે, બંનેને જોઈન્ટ કરવાનું અને તીર્થધામોને પણ જોડવાનો સરકારનો જે નીતિ છે એના અનુરૂપ આ કામ ચાલી રહ્યું છે. અને આજે વડાપ્રધાનના જે 12 વર્ષના અવિરત જે કામગીરી છે એના ભાગરૂપે અમે આજે આગેવાનો સાથે અહીંયા હાજરી આપી છે અને આ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે અને તંત્રને એનું જરૂરી સૂચનો કરવાના હોય એ તંત્રના અધિકારીશ્રીઓને જરૂરી સૂચના પણ આપી છે. અને તે જ રીતે પુલની બાજુમાં પણ એક ગુજરાત સરકાર દ્વારા આરસોડિયા તરીકે ઓળખાતા ચેકડેમ કે એની કિંમત લગભગ 1,47,00,000 છે, એની પણ કામગીરી હાલ એકદમ પ્રગતિમાં છે. એટલે એનું પણ નિરીક્ષણ કર્યું અને મુખ્યપ્રધાન સાહેબની જે ગુણવત્તાસભર કામ થાય એની જે નીતિ છે એ નીતિના અનુરૂપ આ કામો સત્વરે પૂર્ણ થાય અને ક્વોલિટીવાળા થાય એ માટે ઇરિગેશનના સંબંધિત અધિકારીશ્રી અને માર્ગ મકાનના સંબંધિત અધિકારીને જરૂરી સૂચનાઓ આપી.